Hallelujah. Praise the Lord. Good evening. ઈશ્વરની પવિત્ર હાજરીમાં ફરીથી તમે અને હું આવી શક્યા છે અને હું તમને કહું છું આનંદ કરો. પાઉલ કહે છે હું તમને ફરીથી કહું છું આનંદ કરો, સદા પ્રભુમાં આનંદ કરો. હાલેલુયા. અને ખરેખર વાલા મિત્ર, ફરીથી ઈશ્વરના આનંદમાં આપણે પ્રવેશ કરી શક્યા છે. તેમની શાંતિ મેળવવાનો ફરીવાર આપણે આ સમય અને આ સુંદર તક સાંપડી છે, તક મળી છે. બીએ નહીં, ગભરાઈએ નહીં. જ્યારે તમે અને હું આજે સાંજે આપણા ઈશ્વરની પવિત્ર હાજરીમાં ફરીવાર તેમનું ભજન કરવાના માટે નમી શક્યા છે, ત્યારે તમારે અને મારે બીવાની જરૂર નથી. હાલેલુયા. તમે ક્યાંય પણ હોવ, તમે પૃથ્વી પર કોઈ પણ જગ્યા પર તમે અત્યારે વસતા હોવ, અને જો તમે આ સાંભળી રહ્યા છો, તો હું તમને ખાતરી સાથે કહું છું, પ્રભુ તેમનો આનંદ તમને આપશે. હાલેલુયા. પ્રભુ તમને હિંમત આપશે, પ્રભુ તમને બળ આપશે, પ્રભુ તમને સામર્થ્ય આપશે. તે તમારા તૂટેલા હૃદયને તે છોડી દેશે. હાલેલુયા. તમારી આંખના આંસુઓને તે આનંદમાં બદલી નાખશે. આ ખાતરીદાયક બાબતો છે, પણ તમારે પણ ઈશ્વરને માટે પોતાનું જીવન આપવું પડશે. તમારે પણ ઈશ્વરને ગમતી બાબતો કરવી પડશે. તમારે પણ ઈશ્વરની આજ્ઞાઓ માનવી પડશે. તમારે પણ ઈશ્વરનું વચન સાંભળવું પડશે, વાંચવું પડશે અને તે પ્રમાણે ચાલવું પડશે. હાલેલુયા. જ્યારે એ પ્રમાણે બને છે, ત્યારે અશક્ય ને શક્યતામાં બદલાતા જરા પણ વાર લાગતી નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગયા વર્ષે મારા મનમાં એવો વિચાર આવ્યો કે પ્રભુ મને PSR SX યામાહાનું 600 નંબરનું મોડેલ મને આપે. ત્યારબાદ મારા પપ્પાની બીમારી માંથી જે ઊભા થયા બાદ તેમની પરિસ્થિતિ નબળી થતી ગઈ અને એમાં હું વ્યસ્ત રહ્યો. અને છેલ્લે નવા વર્ષના દિવસે 2025માં તેમણે તેમનું જીવન પૂરું કર્યું. તેમણે તેમનું જીવન પૂરું કર્યું. ત્યારબાદ ફરી એકવાર SX 600 માટે પ્રભુની હજુરમાં પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. અને 3 બાબતોમાં તમે જાણો છો એમ પ્રભુની આગળ તેને રજૂ કર્યું. અને વાલા મિત્રો, 10 તારીખે જ્યારે મારો જન્મ દિવસ હતો, ત્યારે પ્રભુએ પ્રભુ પર પ્રેમ કરનારા તેમના સેવક દ્વારા સર્વશ્રેષ્ઠ ઉત્તમ, અતિ ઉત્તમ SX 600 નહીં પણ SX 720 જીવતા ઈશ્વરે અપાવ્યું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અતિ ઉત્તમ પ્રભુએ અપાયો. અશક્ય હતું. ઇટ વોઝ નોટ પોસિબલ ફોર મી. આજે પણ તમને કહું છું, પણ પ્રભુના દ્વારા બધું શક્યતામાં બદલાઈ જાય છે. પ્રભુ બધું શક્યતામાં બદલી નાખે છે. ઈશ્વર, જીવતા ઈશ્વર, પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, બધું બદલી નાખે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. God changes everything. તમારી પરિસ્થિતિને, તમારા દુઃખને, તમારી હતાશાને, તમારી નિરાશાને
તમારી ચિંતાઓને બધાને પ્રભુ બદલી શકે એવા આજે ઈશ્વર છે. સાંભળીને ઉત્તર આપનાર પ્રભુ છે. હું તમને મારા અનુભવ પરથી આ કહું છું. અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલા ઉત્તમ છે. અને ખરેખર વાલા મિત્ર, પ્રભુએ આપણને આ માસમાં કહ્યું છે, હું તને કદી મૂકી દઈશ નહીં અને તને કદી તજીશ પણ નહીં. હાલેલુયા. તે કદી છોડી દેતા નથી. જુદી રીતે નહીં, કૌટુંબિક રીતે નહીં કે મારા બાળકોને એમ થાય કે મારા પપ્પા આ પ્રમાણે કહે છે. પણ વાલા મિત્રો, હું તમને કહું છું, મને કદી કોઈની એવી જરૂર પડી નથી. 2000ની સાલથી હું સેપરેટ છું, એકલો છું. 5 વર્ષની દીકરી ત્યારે મારી સાથે હતી. ત્યારથી લઈને આજ સુધી પ્રભુએ જાણે મારો જમણો હાથ પકડી રાખ્યો છે. એવા સમયમાં, એ જર્નીમાં જ્યારે હું પ્રભુને ઓળખતો ન હતો, જગતનું જીવન જીવતો હતો, ત્યારે પણ તેમણે મારી સંભાળ લીધી, કાળજી લીધી. મને જીવતાઓની ભૂમિ પર રાખ્યો. મને મોતના આકાશમાંથી, મોતની એવી બીકમાંથી, ભયમાંથી, એવા વાતાવરણમાંથી છોડાવ્યો. પાપના બંધનોમાંથી બહાર કાઢ્યો, સ્થિર કર્યો. હાલેલુયા. અને જ્યારે તમે એનું પ્રભુની પાસે જઈએ છે, ત્યારે પ્રભુ બધું બદલી નાખે છે. He changed everything. આજે સાંજે કદાચ એ બાબતની જરૂર હોય, બધું કર્યું હોય, પણ પ્રભુની પાસે જવાનું રહી ગયું છે. પ્રભુના વચનો પ્રમાણે જીવવાનું રહી ગયું છે. પ્રભુની પાછળ ચાલવાનું રહી ગયું છે. બધું જ કરી રહ્યા છે. દાનો પણ આપી રહ્યા છે. બીજાઓને મદદ પણ કરી રહ્યા છે. સારા સારા કામો કરી રહ્યા છે. પણ વાલા મિત્રો, યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખવામાં આવ્યું છે, તમારા સારા કામો એ મેલા ચિત્રા સમાન છે. સારા કામો નહીં, આજ્ઞાઓ પાડીએ એનો મતલબ એવું નથી સારા કામો કરવાના નથી, પણ એનાથી તારણ થશે એવું નથી. તારણ પ્રભુથી છે. તેમની આજ્ઞાઓ માનવાથી, તેમને દેવના દીકરા તરીકે કબૂલ કરવાથી. જો દેવના દીકરા આપણા જીવનમાં છે, તો આપણે એવું કશું કરી શકવાના નથી. પ્રભુનો ભય, બીક આપણી મધ્ય રહે છે. હાલેલુયા. પછી કોઈ દુઃખ રહેશે નહીં, અને દુઃખ હશે તો પણ એ ચિંતાનું કારણ નહીં બને. પ્રભુ એમાંથી છોડાવવાનું જાણે છે. પ્રભુ એમના ભક્તોને પરીક્ષણમાંથી બહાર કાઢવાનું જાણે છે, બચાવવાનું જાણે છે. આ જ્યારે હું રેકોર્ડ કરી રહ્યો છું, ત્યારે મારા માથે એવી 2 જવાબદારી છે. અને એ 2 જવાબદારી એવી છે, નોકરી કરનાર લોકોને પણ એના માટે વિચારવું પડે. પણ મને વિશ્વાસ છે કે બંને દિવસ આવતા પહેલા પ્રભુ મારા માટે એને આ બધા રસ્તા ખુલ્લા કરશે. એ બધું મારી પાસે હશે જ. મારે ક્યાંય શોધવા જવું નહીં પડે. આ મારો વિશ્વાસ છે. અને જ્યારે આપણે વિશ્વાસ રાખીએ છીએ, વાલા મિત્રો, પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે કામ કરે છે. હું તમારી આગળ સ્પષ્ટ બોલું છું એટલા માટે કે તમે પણ જાણો કે પ્રભુની સાથે સ્પષ્ટ જીવવાથી, વિશ્વાસથી પ્રભુની પાછળ ચાલવાથી તેનો કેટલો મોટો આશીર્વાદ છે. ખરેખર વાલા મિત્રો, એ અશક્યને શક્યતામાં બદલી નાખે છે. હું આપીશ સાક્ષી, ચોક્કસ જે પ્રમાણે પ્રભુની દોરવણી હશે. કેમ કે પ્રભુની દોરવણી વગર હું કોઈ સાક્ષી મૂકવાનું પસંદ કરતો નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. રડી રહ્યા છો, દુઃખી છો, નિરાશ છો, ગભરાશો નહીં. પ્રભુની આગળ નમી જાઓ અને જુઓ આજે પ્રભુ કેવો મોટો મહિમા આજે સાંજે તમને અને મને બતાવે છે. હાલેલુયા. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આભાર માનતા માનતા પ્રભુ
તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, છેક સવારથી તમે અમારી સાથે છો, છેક સવારથી તમે અમારી સંભાળ લઈ રહ્યા છો. અને પ્રભુ, આખો દિવસ જુદા જુદા દુઃખોમાં, મુશ્કેલીઓમાં, તકલીફોમાં તમે અમને સહાય કરી છે, મદદ કરી છે. અને પ્રભુ, અમને પડવા દીધા નથી પ્રભુ, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, તમે અમને બેઠા રાખ્યા છે, તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. તમે અમારું દુઃખ જાણ્યું છે પ્રભુ. તમે અમને છોડી દીધા નથી, તમે અમને મૂકી દીધા નથી, અને તમે અમને તજી દીધા નથી પ્રભુ. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો. આગળના સમયમાં પ્રભુ તમે એમને દોરો, તમે એમને ચલાવો. અને પ્રભુ, તમારી પાછળ અમને મજબૂતાઈથી પ્રભુ તમે ચાલવાને માટે મદદ કરો. આત્મિક રીતે પ્રભુ, સામર્થ્યથી તમારા ભરીને પ્રભુ પિતા તમે અમને તમારી પાછળ ચલાવો. અમારું જીવન પ્રભુ એટલી બધી સાક્ષીઓથી ભરાઈ જાય. અને પ્રભુ, અમારા વિશ્વાસ દ્વારા પ્રભુ અમે ઘણું બધું એવું તમારી પાસે જોઈ શકીએ, મેળવી શકીએ તમારી પાસેથી. અને અમે ઘણા બધા લોકોને માટે પ્રભુ સાક્ષી રૂપ અને નમૂના રૂપ પ્રભુ બની જઈએ પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, તમે 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 એવા પ્રભુ છો, તમે એવા ઈશ્વર છો, તમે દયાળુ પ્રભુ છો. અમે સર્વ લોકો પ્રભુ અલગ અલગ જગ્યાએથી પ્રભુ અમે તમારી આગળ આ પ્રાર્થનાના ઓડિયો દ્વારા નમી જઈએ છીએ. સર્વ પર તમારી કૃપા કરો. દરેકની આંખના આંસુઓને પ્રભુ તમે લૂછી નાખો. દેશમાં છે, વિદેશમાં છે પ્રભુ, ઘણા બધા દેશ અને વિદેશમાં લોકો છે, તેમને પણ પ્રભુ અત્યારે ઘણી બધી તમારી જરૂરિયાત છે પ્રભુ. તેમને ભાડું ભરવાને માટે પ્રભુ, અને પ્રભુ તેમના રોજિંદા જીવનને માટે પણ પ્રભુ તેમને મુશ્કેલીઓ નડી રહી છે. તમે દૂર કરો, તમે તેમને જોબ આપો, તેમના બિઝનેસને આશીર્વાદિત કરો, તેમને રહેવાના માટે સ્થાન આપો, ઘર આપો, મકાન આપો પ્રભુ, પોતાનું મકાન આપો, ભાડેથી મકાન આપો. જે વ્યવસ્થાઓની તેમને અગત્યતા છે પ્રભુ, એ સગળી વ્યવસ્થા પ્રભુ તેમના ઘરોમાં પ્રભુ તેઓ જોઈ શકે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, સાજાપણાના આશીર્વાદની જરૂર છે પ્રભુ, સારી તંદુરસ્તીના આશીર્વાદની જરૂર છે પ્રભુ પિતા. આત્મિક શિક્ષણની, આત્મિક દોરવણીની, આત્મિક સંગતિની પ્રભુ પુષ્કળ જરૂર છે પ્રભુ તમારા બાળકોને પ્રભુ. તમે તેમને એમાં મદદ કરો પ્રભુ. પ્રભુ, દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરો તમે દેવના દીકરા છો, એના માટે પ્રભુ અમારી સેવાઓને પણ આશીર્વાદિત કરો. અમારા દ્વારા પ્રભુ તમે મહિમા પામો પ્રભુ પિતા. અને પૃથ્વી પર તમારું રાજ્ય વહેલું આવો. અને પ્રભુ, જેમ સ્વર્ગમાં એમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાવ રાજા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ આ સંગતમાં જે લોકો છે પ્રભુ, તેઓને તમે સ્પર્શ આપો, તમારી પવિત્ર હાજરીનો પ્રભુ સ્પર્શ આપો. અને પ્રભુ, ઘરના 6, 24, 25 અને 26 આશીર્વાદ દરેકને માટે ઉચ્ચારે છે. યહોવા તમને આશીર્વાદ આપો ને તમારું ભલું કરો. યહોવા પોતાનો મુખનો પ્રકાશ તમારા પર પાડો ને તમારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તમારા પર ઉઠાવો ને તમને શાંતિ આપો. આશીર્વાદથી પ્રભુ આજે સાંજે સર્વ લોકો ભરાઈ જાય પ્રભુ. દુઃખ ચાલ્યું જાય, હતાશા ચાલી જાય, નિરાશા ચાલી જાય, આંસુ આનંદમાં બદલાઈ જાય, શોકની જગ્યાએ તેમને દિલાસો મળે, આનંદ મળે. તમારો પ્રેમ, આનંદ, શાંતિ તેમના ઘરોમાં રાજ કરે એવું થવા દો પ્રભુ. હા, દરેકને પ્રભુ તમે ઉછીનું આપનાર બનાવો પ્રભુ પિતા, ઉછીનું લેનાર ને દરેકને શિર બનાવો પ્રભુ, પૂછ નહીં. દરેકને પ્રભુ તમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો પ્રભુ, એવી મેં પ્રાર્થના કરીશું. દરેક ઘરોમાં પ્રભુ હા આશીર્વાદના જરાઓ ફૂટી નીકળે એવું થવા દો પ્રભુ. અને પ્રભુ તેમના કુટુંબોમાં પેઢી દર પેઢી તમારો પ્રેમ, આનંદ અને શાંતિ રાજ કરે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. આગળના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહો. દરેકના રોજગારને, નોકરી ધંધાને આશીર્વાદિત કરો પ્રભુ. આવકના સાધનોને આશીર્વાદિત કરો. બાળક ધનનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. વિદેશ જવાનો આશીર્વાદ આપો, ભણવા માટે, નોકરી કરવા માટે, કુટુંબ સાથે રહેવાના માટેના પ્રભુ તમે તમામ રસ્તા ખુલ્લા કરો. જે કંઈ તોમતો છે, કોર્ટ કેસ છે, FIR છે, ખોટા તોમતો છે પ્રભુ, એને તમે ખાલી જ કરો પ્રભુ. વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, ગેરમાર્ગે દોર્યા છે
પ્રભુ તમે એમને પાછા લાવો, તેમને પસ્તાવી હૃદય આપો, કોઈનો નાશ ના થાય, દરેકનો બચાવ થાય એવું થવા દો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ જેમને લોનની જરૂર છે લોન આપો, મકાનની જરૂર છે મકાન આપો, નાણાંની જરૂર છે નાણાં આપો પ્રભુ પિતા. અને પ્રભુ સર્વના ચહેરા પર તમારો આનંદ આપો. હા, તમામ દુઃખી મનના લોકોની સાથે રહો પ્રભુ પિતા. જેમના ઘરોમાં મૃત્યુ થયું છે, મરણ થયું છે, એના ઘરોમાં પ્રભુ તમારી પવિત્ર હાજરી આપો. જે કંઈ ખોટ પડી છે ખોટ તમે દૂર કરજો પ્રભુ. વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગોની વિકલાંગોની પર તમે સાથે રહો. અમારી પર સેવાઓને આશીર્વાદિત કરો. જેવા નાની અગત્યતા છે પ્રભુ તમે પૂરી પાડો પ્રભુ. હા પ્રભુ, હજી 2 બાબતો બાકી છે પ્રભુ, અશક્ય છે અમારા માટે, પણ તમે અશક્યતા અને શક્યતામાં બદલનાર પ્રભુ છો. ત્યારે અમે તમારી પાસે બંને હાથો ઊંચા કરતા માંગીએ છીએ પ્રભુ કે બાબતો તમે પૂરી પાડજો. રોજની અમારી પ્રાર્થનાઓ અને સેવાઓને પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ થતી સેવાઓને આશીર્વાદિત કરો. બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરો. અને જેટલા લોકો સેવા કરે છે બધાની સેવા દ્વારા તમે મહિમા પામો. વિશ્વાસીઓના ઘરોનું તમે ભરણ પોષણ કરજો. તમારા સેવક સેવિકાનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો પ્રભુ પિતા. સાંભળનારને બીજાને મોકલનારને બમણા આશીર્વાદ ભરી દેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરો અને સવારમાં તમારું ભજન કરતી લઈ લાવો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.